ગયા છીએ જેસલમેર રાજસ્થાનમાં અને સવારમાં ઉઠીને અમે તો રાતે આવ્યા હતા લેટ એટલે લેટ નહીં બટ સવારે કેટલા વાગે ખબર છે 5:30-6 વાગી ગયા હતા અમારે અહીંયા પહોંચતા રસ્તામાંથી એમ કે પછી કે રાતે રોકાણા નહીં અને ડાયરેક્ટ અમે જેસલમેર આવી ગયા અને અહીંયા આવીને જ અમે સ્ટે કરી લીધો અને અત્યારે 10:30 જેવું વાગી ગયું હશે 10:30-11 જેવું અને અત્યારે હવે બધા ઉઠ્યા છે ને હવે બધા રેડી થાશું અને અમે હવે જેસલમેરની અંદર ફરશું તો અત્યારે ઉઠીને અમે જો ચા નાસ્તો મંગાવી લીધો છે અને પથુભાઈ આપણા બેહી ગયા છે સવારમાં ફોન લઈ આ તો હું તારી કીટા છું કાલનો ને આપણે દ્વારકા વાળો બ્લોગ જોયો ને ત્યારે એમાં બોલો ખબર હું તારી કીટા ત્યાંનો મારી કીટા છે પણ બાજી લઈ અને બોલાવી લઈ ગરજ હોય ને ત્યાં સુધી ઘર ચૂડો હે આ બધા જો ઉઠી ગયા છે અને રૂમ જો કયો સરસ છે અહીંયા જો બહારથી આખી વિન્ડો ઓપન થાય છે મસ્ત એવી આમ રાજસ્થાન આવી ગયો અને આમ એનો રાજસ્થાન આવી ગયા છે બટ આમ અહીંયા આવીને ફિલિંગ આવી જ છે ઓટોમેટિક આ કેવું હતું આવું આમ આપણે ત્યાં એ ટાઈપ બહુ ઓછું હોય અહીંયા તો બધું એ રીતનું જ હોય આ રીતનું કેવું મસ્ત ટ્રેડિશનલ આખું અહીંના જે કવર ને એ બધું જો એકદમ ટ્રેડિશનલ બધું હે ને બરાબર ને મોઢું ધો ને પેલા ઉઠીને તરત ચા નાસ્તો કરવા દઈ ગઈ મોઢા અને ઓલો હજી તો હે અને અમે લોકો બધા ઉઠી ગયા છીએ અને હવે બધા રેડી થઈને અમે નીકળશું અહીંયા બધે ફરવા જવાનું છે આપણે ફોર્ટ છે અહીંયા ત્યાં જવાનું છે અને બીજું બધું ઘણું બધું છે એ બધું હું તમને વ્લોગમાં બતાવીશ તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો આપણે લોકો નીકળી ગયા છીએ અને અત્યારે બેસી ગયા છીએ ગાડીમાં અને હવે આપણે જવાનું છે અને જો બધા બેસી ગયા છે અને ભાઈ હમણાં આવે છે પછી આપણે નીકળી જઈએ અને ફાઇનલી આપણે આપણી ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગયા છીએ જો અહીંયા છે ને આવું કંઈક છે વેલકમ ટુ સેમસેન્ડ યુનેસ વાળું આપણે અહીંયા જવાનું હતું અહીંયા આવ્યા છીએ ને આ જો ભાઈ ને બધા ચા પીવા માટે બેસી ગયા છે અને આ ને જો લાગે ને બાકી પ્યોર આમ રણમાં આવ્યા હોય માથે બાંધી લીધું એ સ્કાર્ફ હું બાંધીશ પણ ફોટા પાડીને કાઢીશ મને પહેરાવી દેજો આવી રીતે ના ઇયરિંગ્સ જો કેવી તૈયાર થઈ અને અમારે વિહાન જો વિહુડા ઓય વિહુઆ નહીં લઈ જાવ તને ક્યાંય હજી મારી કીટા હે ઈ મને બોલાય છે જ નહીં ખબર નહીં મેં હું બગાડ્યું હે વિહાન તારું ધૂળ વારો થાસ વિહાન જો એક વાત કહું અહીંયા કિટકેટ ખાવી હે નથી ખાવીને પાક્કું ને હા તો મને બોલાવતો ને હા તો જવા દે હાલ નીકળ ધૂળ વાળો થાસ ખબર જ નથી પડતી કઈ હજી આપણે છે ને સફારીમાં બેસીને હજી જવાનું છે અંદર તો મસ્ત એવી ચા આવી ગઈ છે અને હવે આપણે ચા પીને નીકળશું આ બધાએ પડીકા લઈ લીધા છે અને આ બધા ચા પીવે છે અને અમારે વિહાન સ્પ્રાઇટ લઈ લીધી છે સ્પ્રાઇટે મેં લઈ દીધી પણ મને ન અડવા દીધી અને બોલાતોય નથી બોલ ઓલી કાંઈ ન કરે ને તો એની પાસે જતો હોય બહુ જ છે વિહાન નહીં કેમ વાંધો હોય તમે જઈશો બગડું એમ કહેતા છે ને નહીં બોલાવાનું એટલે હું કાંઈ નથી કરતી મેં જો સ્પ્રાઇટ લઈ દીધી જો આ કેવા લાગે મારા જો મારી મમ્મીએ છે ને માથું અડવી દીધું છે અને કપડાં પહેરી જો રેડી થઈ ગયા હિલ્સ વાળા પહેરવા હતા હિલ્સ કેવી જોરદાર હાલતી છે આમ માથું દુખવા માંડ્યું છે આખું જોરદાર નું હજી વાર ચાલો હાલો ઉતરવાનું છે હાલે તો વ્લોગ બનાવી લીધું ઓરે પડે નહીં મજા આવી ગઈ ને બધાયને ના બહુ મજા આવી હાલત ખરાબ થઈ ગઈ બહુ મજા આવી આમથી આમ ને આમથી આમ હા પર ગાડીમાં ઉભા નહોતી બહુ મજા આવી એમ કહું તો વિહાનનું વિડિયો શૂટિંગ ચાલુ કર એને કીધું કેવડું મસ્ત રણ છે જો અને આ બધા જો હજી તો આપણે છે ને ઊંટમાં બેસવાનું છે વાં અને હજી ઓલી ગાડી આવે ને એમાં બેસવું મસ્ત છે બાકી હજી તો આ બાજુ ઘણું છે જો
જો આપણે કેમલ રાઇડ્સ કરવાની છે, પબ્લિક વધી ગયું ને એટલે પેલા આપણે કરી નાખીએ, નગર વારી નહીં આવે. જો બધા બેસવા માંડ્યા છે. આપણે હમણાં ઊંટ ઉપર બેસવાનું છે મિત્રો, બધા આવે છે. હાલ આપણે ઊંટની સવારી કરીએ. ઊંટને જો આની ફોટો પડાવો મારે ઊંટ સાથે મસ્ત એવો. એ આવજો, બાય બાય, ટાટા. જો ત્રણે જોયા ગયા હે. ફોન દે છે બધે જાય તાને દેવું. જો ઓલી જો દોડી દોડીને જાય મમ્મી ની. પછી ઓલા ઊંટ ખાલી થઈને આવે ને પછી આપણે જવાનું છે મિત્રો. જો હું અને રવિના બેસી ગયા છીએ, મમ્મી ને બે બેસી ગયા છે એકમાં ઊંટમાં. જો આપણું ઊંટ છે આ, ત્યાં બેસી ગયા છીએ. આપણે નીકળી ગયા છીએ મસ્ત એવા ઊંટ ઉપર બેસીને સવારી કરવા માટે. જો આપણું ઊંટ ચાલે છે. આ ઊંટ અમને લઈ ન જતો પાકિસ્તાનમાં. જેઠાલાલની જેમ જેઠાલાલની જેમ આપણને પાકિસ્તાનમાં લઈ જાય. પાકિસ્તાનની બોર્ડર પાસે લઈ જશે અમને. શું લાગે તમને? એકવાર આટો મારતા આવી પાકિસ્તાનમાં, પછી જોઈ કેવો જો કેવો મસ્ત વ્યૂ આવે છે અહીંથી. બહુ ટાઈમ પછી હું તો ઊંટમાં બેઠી છું. આ લોકો તો બેઠા હતા દ્વારકા ગયા ને ત્યારે પાણીમાં ઓલા ઊંટમાં બેસે ને એમાં આ લોકો બેઠા હતા, હું નહોતી બેઠી. ये देखो गाइस हम यहाँ से पैर अगर इसका क्या मस्त यार मस्त शेड आवे है जो ऊंट वालों है ना. देखो गाइस ये है हम और ये है हमारा ऊंट और ये हमारी सवारी हो रही है ऊंट की. उसका नाम क्या है? હાલો હવે આપણે જાય છીએ હિરણને બાય બાય કરી દેવો. વિહાન પડી જાય દીકરા, પડી જાય તું. અરે અરે સોંગ વાગે. ત્યાંની રાઇડ્સ કરતા મિત્રો અહીંની રાઇડ્સમાં બહુ મજા આવે છે. બધા જો ચડી ગયા છે અને આપણે જાય છીએ. રસ્તો જો અહીંનો કેવો છે. અહીંથી જો સર્યુ કેવો મસ્ત થઈ ગયો પણ થોડોક થોડોક દેખાય છે મને. અહીંયા બધા ટેન્ટ છે. જો ટેન્ટ છે ને જવાનું, ટેન્ટમાં જવાનું છે. આપણે છે ટેન્ટમાં જવાનું છે આજે. આપણે ટેન્ટમાં લાગે છે કઈ સંભળાતું નહીં હોય અહીંયા. અને ફાઇનલી જો અમે લોકો આવી ગયા છે આ રિસોર્ટમાં ટેન્ટ વાળા, અને આપણે ટેન્ટમાં રહેવાનું છે આજની રાત. હવે આપણે અંદર જશું. જો આપણે વેલકમ કરવા માટે લોકો ઊભા છે અહીંયા, અને હમણાં ભાઈ આવે એની રાહ જોઈએ છીએ. એ આવશે પછી આપણે અંદર જશું. અને આપણે લોકો આવી ગયા છે ટેન્ટમાં. જો અહીંયા કેટલું સુપર છે બધું, અને આ બધા ટેન્ટ છે અને એની અંદર જો આ રીતનું છે બધું મસ્ત એવું આ ટેન્ટ છે. અને આપણે અહીંયા રહેવાનું છે. આપણે એક આ છે અને કાંઈ બાજુવાળું છે એક. અમારા વિહાનને જો અહીંયા આવીને મંડી પડ્યો છે, ગાદલા ઉપર ઠેકડા મારવા માંડ્યો સુધી. પેલા બેહી જા અહીંયા. હું હે વિહાન કેસા લગા? જોરદાર કે દે. वही उस बजर में जाने जाने टाटा भूल गए जो बात थी उनको पहले की वो बात ही करना भूल गए पैरों का बजाना याद रहा हम अपना बताना भूल गए उनकी नजरों ने उनकी नजरों ने कुछ ऐसा जादू किया लुट गए
મસ્ત એવું જમવા માટે આવી ગયા છીએ. જો જમવામાં સરસ સરસ છે, દાળ બાટી છે, પાપડ, રોટલી, ભાત કઢી ને એવું બધું છે. અને હવે છે ને આજનો બ્લોગ આપણે અહીંયા સુધી રાખીએ. તમને કેવી મજા આવી કમેન્ટમાં કહી દેજો, અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.